નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે ગુજરાતી કેકારો, જેનો પાઠ 10મો, જેનું નામ છે ડુંગરનો ભેરુ. આ પાઠના ભાગ 1 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો ડુંગરનો ભેરુ, ભાગ 1. ગાઈએ ગીતિકા. તો ચાલો આપણે સૌ પ્રથમ ગીત આપેલું છે તે જોઈએ કે ચકલી તે ચાચમહી લાવી તણખલું, નીડ એને બાંધવા દઈશ. ચકલી તેની ચાંચમાં તણખલું એટલે કે ઘાસનું નાનું એવું તણખલું છે તે ચકલી પોતાની ચાંચમાં લઈ અને આવે છે. અને નીડ એટલે માળો. તો અહીં ઝાડ જાણે કે ચકલીને કહેતું હોય કે ચકલી, જો તું તણખલું લઈને આવીશ તો હું તને મારા ઉપર માળો બાંધવા દઈશ. ત્યાર પછી કાગડો તે લાવ્યો છે પૂરીનું બટકું, નિરાતે ખાવા હું દઈશ. કાગડો છે તે કોઈના ઘરેથી પૂરીનું બટકું એટલે કે પૂરીનો ટુકડો એ લઈને આવ્યો છે અને નિરાતે એટલે કે શાંતિથી હું તેને મારા ઉપર બેસી અને તે પૂરી ખાવા દઈશ. ત્યાર પછી નાની આ બાલદીમાં પાણી ભરેલ છે, કાબરને નાવા હું દઈશ. બાલદી એટલે વિદ્યાર્થી મિત્રો ડોલ. તો નાની ડોલ છે તે પાણીથી ભરેલી છે અને તેમાં કાબરને હું નાવા દઈશ. તો તેમાં કાબરને નાવા માટેનો આયોજન થઈ શકે તે માટે કાબર છે તે પણ બાલદીની અંદર નાહી શકે, સ્નાન કરી શકે. ત્યાર પછી પેલી અટારીએ બેસે જો પોપટો, મીઠું મીઠું બોલવાનું કહીશ. અટારી એટલે ઘરનો ઊંચો ભાગ, ત્યાં જો પોપટો એટલે પોપટ બેસશે તો હું તેને મીઠું મીઠું બોલવા દઈશ અને હું તે મીઠું બોલે તે કહીશ અને પોપટ છે તેનો મીઠો અવાજ સાંભળીશ. ત્યાર પછી ગાદલું પડ્યું છે આ પહોળા પલંગમાં, બિલ્લીને પોઢવા હું દઈશ. મોટો પલંગ પહોળો અને તે પલંગ ઉપર ગાદલું પડ્યું છે અને બિલ્લી એટલે બિલાડી અને પોઢવા એટલે સુવા. તો પહોળા પલંગમાં ગાદલા ઉપર હું બિલાડીને સુવા દઈશ. મારી સંગાથે પેલા ડાઘિયાને તેડીને બાગમહી ફરવાને જઈશ. સંગાથે એટલે સાથે અને ડાઘિયો એટલે કૂતરો. તો હું મારા કૂતરાને લઈ, ડાઘિયો કૂતરો છે તેને સાથે લઈ અને બાગ એટલે કે બગીચાની અંદર હું ફરવા માટે જઈશ. મારા જો આંગણામાં ગાવલડી આવશે, મમ્મીની લાડુડી દઈશ. મારા આંગણામાં, મારા ઘરની અંદર, મારા ફળિયામાં જો ગાવલડી એટલે કે ગાય આવશે તો મમ્મીએ બનાવેલા લાડુ છે તેમાંથી એક લાડુ હું તેને આપીશ. ત્યાર પછી ચકલી તે ચાચમહી લાવી તણખલું, નીડ એને બાંધવા દઈશ. આવી રીતે ચકલી પોતાની ચાંચમાં તણખલું લાવી છે તો તેને હું માળો બાંધવા દઈશ. તો આવી રીતે ચંદ્રકાંત શેઠ દ્વારા આવી સરસ મજાની કવિતા છે તે આપણને આપવામાં આવી હતી, તે આપણે જોઈ અને તેની સમજૂતી મેળવી. ચાલો હવે આગળ જોઈએ. ગીતિકાની બાજુમાં આપેલ ચિત્ર ધ્યાનપૂર્વક જુઓ અને તેના પરથી વાર્તા બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રની બાજુમાં તમે જોઈ શકો છો કે અહીં સૂર્ય, પર્વત, વૃક્ષો, કેટલાક લોકો કામ કરી રહ્યા હોય છે. ખેડૂત છે તે પોતાનું બળદગાડું લઈ અને જઈ રહ્યો હોય છે. કૂવો છે તેની બાજુમાં પાણીનું માટલું છે. બગલો માછલી નદીમાંથી પકડી રહ્યો છે. ઝાડ પર મોર બેઠો છે. આવું સરસ મજાના ચિત્રો છે તે આપણને આપવામાં આવ્યા છે. તો ચાલો આપણે તેના પરથી એક વાર્તા બનાવીએ.
વાર્તા. ઉનાળાનું વેકેશન હતું. ચિંટુના ઘરે તેના મિત્રો રમવા આવ્યા હતા. તેના મિત્રો રમતા રમતા તરસ લાગે ત્યારે પાણી પીતા. તેઓ અડધો ગ્લાસ પાણી પીને વધેલું પાણી ઢોળી દેતા. ચિંટુના દાદીમાં બેઠા બેઠા આ બધું જોતા હતા. ચિંટુના મિત્રો રમતો પૂરી થઈ એટલે ઘરે જવાની તૈયારી કરતા હતા. તે વખતે ચિંટુના દાદીમાએ તેમને કહ્યું કે બાળકો થોડી વાર બેસો. બધા બાળકો બેસી ગયા. દાદીમાએ કહ્યું, તમે અડધું પાણી પીને અડધું પાણી ઢોળી દો છો, તેના કરતાં જરૂર જેટલું જ પાણી લો તો સારું. દુનિયાના કેટલાય દેશોમાં પીવા માટે પૂરતું પાણી મળતું નથી. હાલમાં કેટલાય દેશોમાં પીવાના પાણીની અછત છે. પાણીનું કેટલું મહત્વ છે તે સમજાવવા અમારા સમયની એક વાત કરું. એક વર્ષે અમારા ગામમાં વરસાદ બિલકુલ ન થવાથી દુકાળ પડ્યો. આવા સમયે સૂર્યદેવ અગ્નિ વરસાવતા હોય એવી ગરમી પડવા લાગી. ખેતરોમાં કરેલી વાવણી નિષ્ફળ ગઈ. અનાજ અને ઘાસચારાની તીવ્ર અછતને લીધે ખેડૂતો અને પશુપાલકોનું જીવવું કઠિન બની ગયું. ત્યાર પછી વાર્તા આગળ ચાલે છે. ખેડૂતો પાયમાલ એટલે કે ગરીબ થઈ ગયા. ગામમાં મોટી આફત ઉતરી. આફત એટલે મુશ્કેલી. નદી, કુવા, તળાવ જેવા જળાશયો સુકાઈ ગયા. કેટલાય જળાશયોના જળ ઊંડા ઉતરી ગયા. માછલી, બતક, બગલો જેવા જળચર પ્રાણીઓ પાણી વિના ટળવળવા માંડ્યા. સ્ત્રીઓએ પાણી મેળવવા માટે દૂર દૂર કુવા પર, નદી કિનારે અને તળાવ પાસે પડતું તેઓએ માટલા માથે મૂકી પાણી માટે ખૂબ રજળવું પડ્યું. વરસાદના અભાવે પાણીની તીવ્ર અછત વર્તાઈ. ઝાડપાન સુકાઈ ગયા. ઝાડપાન પર વસતા પક્ષીઓ ખૂબ આતુરતાથી વરસાદની રાહ જોવા લાગ્યા. મોરે તો વરસાદના અભાવમાં નાચવાનું અને કળા કરવાનું બંધ કરી દીધું. તે રોજ દિવસ ઉગે ને વિચાર કરવા માંડતો કે આજે વરસાદ વરસે તો હું મન ભરીને નાચું અને કળા કરું. ખેડૂતો અને પશુપાલકો પોતાના પશુઓને બચાવવા અમારું ગામ છોડી જવા લાગ્યા. કેટલાકે પશુઓને સસ્તી કિંમતે વેચી દીધા. કેટલાક ઢોર મૃત્યુ પામ્યા. ચોરી અને લૂંટફાટના બનાવો વધી ગયા. લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા. બધા પ્રભુને વરસાદ વરસે તેની પ્રાર્થના કરતા હતા. ઘણા દિવસો પછી મોડા મેહુલાની સવારી આવી. વરસાદ વરસતા ચારે બાજુ આનંદ છવાઈ ગયો. એ વખતે અમને પાણીનું મહત્વ સમજાયું હતું. બધા બાળકોએ કહ્યું, હવે અમને પણ પાણીનું મહત્વ સમજાઈ ગયું છે. અમે પાણીનો કરકસરથી ઉપયોગ કરીશું. પછી બાળકો દાદીમાને પ્રણામ કરી પોતપોતાના ઘરે ગયા. તો આવી સરસ મજાની વાર્તા છે તે આપણે જોઈ કે જે ચિત્ર પરથી બનાવવામાં આવી છે અને બાળકોને તેમાં ઘણી બધી શીખ પણ મળી છે. ત્યાર પછી 2-3 વાર વાંચો, એકબીજાને વારાફરતી શ્રુતલેખન કરાવો અને સાથે મળી તપાસો. આશરે 250 વર્ષ પહેલા મારવાડના રાજા અભયસિંહે મહેલ બનાવવા વૃક્ષો કાપવાનો હુકમ કર્યો. તે સમયના ખેજરાલી ગામના અમૃતાદેવી અને તેમની 2 દીકરીઓ વૃક્ષ બચાવવા વૃક્ષને ભેટીને ઊભા રહ્યા. સમાજના બીજા લોકો પણ વૃક્ષોને બચાવવા તેમાં જોડાયા. બિશ્નોઈ સમાજના લગભગ 363 લોકોએ રાજાના અમલદારોની કુહાડીથી ખીજડીના વૃક્ષો બચાવવા કુરબાની આપી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખેજડીના વૃક્ષને બચાવવા માટે અમૃતા અને તેના જ્ઞાતિના 363 લોકો છે તેઓએ પોતે કુરબાની આપી હતી. તે વાત આપણને સરસ રીતે રજૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 10 ડુંગરનો ભેરુ નો ભાગ 1 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.